કોઈ ખબર પડતી નહીં હું કરું. અમુક કને પૂછું આ મીટરમાં લાઈટ બતાવે છે પણ ઘરમાં આગળ તો હમણાં લાઈટ બતાવતું નહીં. ગોળો ચાલુ થતો નહીં કે પંખો ચાલુ નહીં થતો. આ લાઈટ શીખર છો જાય એ ખબર પડતી નહીં. આમાં તો મને કોઈ સમજણ પડતી નહીં. આ પક્કડ તો છે મારા પાસે પણ હું કરું હું આમાં સમજણ પડતી હોય ને આટલી ઘણા હોશ કરી દો. આ લાઈટ આવતી નહીં ઘરમાં ગમે તે ગોમો જવું પડશે ને કારીગર ખોલી લાવવું પડશે. આ તાને ઠેકવાનું પડશે અને કિમનામ ઠેકવાનું નહીં પર અને આપણને તો અમુક કોઈ સમજણ પડતી નહીં. જો તો અડાય ના પાછું. હવે તો કારીગરને બોલાઈ આવે દે એટલે ચાલુ કરી આલે તો લાઈટ તો થઈ જાય કા. જવા દે ગોમો ગમે તે કોક તો કારીગર મળશે કા. હા તો ને કરવું પડશે ગોમો. હા કંટાળી ગયો છું હું કરું એ સમજણ પડતી નહીં. ગમે તે ગોમો જઈને કારીગર તો ખોરી જ લાવવું પડશે તાને મેળ પડશે. વરવાજી મારા ઉતાવળ પાતો રો. આ માતારા 10 વાગે ને તમારા મોઢા પર ચમ 12 વાગ્યા છે. અરે 12 જ વાગે કા આશી રાતનો જાગો છો કયો. ઉંદેરા લોહી પીજો મનેલા લોહી પીજો એટલે ઉજાગરો છે. ઉજાગરો જ છે એવું સમજવાનું. અમે ઉજાગરો છે તો કયો. અરે વરવાજી તમને કહું તો તમે પાછા હસ્યો હમણાં. ના ના કયો ખરા. રાતીની જીનો દીવો ભર્યો ને એમાં એવું થયું ખબર મને લેવું તો જીપી જાય અને ડિવેટર ને ઉંદેરો લઈ જાય. અરે ધોકો રાખો કે હાથમાં હાથા રાખતા હાલો કે જાય. અરે યાર મારી નાના ખાઈ પાપ લાગે ખબર પડે છે કે નહીં તમને. એટલે મને જીપી જાય કારણ અરે આ વરવાજી તમને હું વાત કરું. રાતની આશી રાતની લાઈટ નહીં તે અંધારા રોધી તો દીવો કરીને ગયો. લાઈટ નહીં ઓવે યાર પણ જો ક્યાં કરો તો મીટરમાં તો કમ્પ્લીટ બતાવે છે પણ આગળ લાઈટ નહીં આવતી. શું કરવાનું કયો. મીટરમાં લાઈટ આવે મીટરમાં તો કમ્પ્લીટ લાઈટ છે પણ ઘરમાં લાઈટ નહીં બતાવતું. શું કરવાનું કયો. ઘરમાં મોણકાજી ઉંદેરા વાયર ના કાપ્યા હોય તો ચેક કરવું હતું કે આમ ઉંદેરા આશી રાત જીન બધું પીધું છે આમ શોધી વાયર કાપી યાર. પણ મોલ્લેદારાનું એવું થયું હોદનારાનું અને આશી રાત ની રોધવાનું કર્યું ખબર દીવો કરીને રોધ્યું કયો. શું કરવાનું. અમે ઘરમાં લાઈટ નહીં આવતી તમે ઓમ છો નીકળ્યા હોય અમે ગોમો તો નીકળવું પડશે. ગમે તે કોઈ કારીગર તો ખોલવું પડશે કે હોશ કરવા વાળો. તમારે મગજ શક નહીં સમ કેરમાં છોકરું ગોમો ગો નીકળ્યા છો. મારા કેરમાં તો કોઈ નહીં. એટલે કહેવાનો મતલબ કે આપડે પેલો શંકર્યું નહીં. હા એ બધું ફાવે એનું. હા તાણે એટલે યાર એ તો પ્લમ્બર નું કામ કરતો અને પ્લમ્બર નું ફાવા લાઈટ નું ફાવા બધું કામ કરે. હું ના ફાવે ના કયો. હા બધું તમે કયો ને એ બધું કામ કરો પણ મારો વર્ષો ખરો ને પૈસા લેશે. તો કશો વાંધો નહીં હોય કે પૈસા લેતો પણ આપણે લાઈટ તો થઈ જાય કે અંધારામ તો ના રહેવું પડે કે યાર. હા તો મેં તમને બતાવે રસ્તો એમ શંકરન ભેગા થો એનું બધું કામ ફાવે છે. કશો વાંધો નહીં હું હાલ જઉં શંકરિયા પાસે શંકરિયા બોલાવતા આવું. સારું કર્યું વરવાજી તમે કીધું ને કે હું તો આખા ગામમાં ખોરો જ કારીગર. તમે ના આવે શંકરન ભેગા થો અને બધું કામ કરી દે હાય રહ્યો લાઈટ નહીં આવતો તોય કઈ નાખશે. બધું ફાવે બધું ફાવે ને. સારું હેલો મને જવા દેજો એના ઘેર. પડશે નકર ડોશી ટીવી જોયા વગર ઊંઘતી જ નહીં કયો. હા તમારા ડોશી પાછી સિરિયલ ની એવાય છે કે હા એટલા ઘરમાં ટીવી બનવું તો એની ટીવી ચાલુ કરી દેશે યાર. એટલે હા એ વાત સાચી. એટલે કંટાળો આવતો છે. કંટાળો એટલે માથું ચડી જાય છે. આશી રાતની લોહી પી જાય ડોશી હોય જાય હું જાગી રહ્યો બોલો. ના મને ઉંદેરા લોહી પી ગયા. શંકરે બોલાવો કમ્પ્લીટ કરી દે હાય રહ્યો. અરે 500 જી પી જાય મેં નારી. એ 500 જી ના પૈસા તમે હાલ્યા ને એને પેલા શંકરે ને ફ્રી નાખી તમારે લાઈટ હોશ થઈ જતી યાર. પણ મને શું ખબર હતી કે શંકરીઓ કારીગર છે યાર. આ રાતનું આવું થયું છે. અમારે જેમ પૂછો તો ખબર પડે તમને. સારું કરી વળવાજી તમારું સારું થઈ ગયું તે મને કારીગર બતાવ્યો. મારા ઘરમાં હોશ થઈ જાય લાઈટ તો ચાલુ થઈ જાય કે બોલે ને આવું. હા મોણકોજી ને ખરા ને આ અંધારામાં દાવના જ છે કારણ કે પેલા તે હોશ નહીં કરાતા લાઈટ. અરે એવું ગોઠવ્યું કમ્પ્લીટ તો એને લાઈટ બગડે પણ અમારો રસ્તો બતાવ્યો શંકરલાલ નો. આમ શંકરલાલ ફાઈન જશી અરે કરાવ દે મને જવા દે એમ તાન. આ શંકરીઓ ઘેર હોય તો સારું છે ને કપાસો નીકળી જઈશો. ઓ શંકર પાવડો લઈને હેડ્યો જ છે. ઓ મારકા ભાઈ બોલો. એ શંકર આજે આપણો કોણ છે. શું કામ મારે લાઈટ બગડી છે. લાઈટ બગડી ઓહો મીટરમાં બતાવે છે પણ આગળ લાઈટ નહીં આવતી. મીટરમાં બતાવે આગળ લાઈટ આવતી નહીં. ઓહો કમ્પ્લીટ બતાવે છે પણ મોણકા ભાઈ જુઓ આપણી ફી છે ભાડે. કારણ કે જુઓ 2 મિનિટ થાય કે 10 મિનિટ થાય પણ હું કલાકના પૈસા લઉં. કલાકે 200 રૂપિયા. 200 રૂપિયા 200 જ લઉં. આટલા બધા ના હોય લે થોડા ઓછા મારે આમાં કોમ જવાનું. સારું હેડ ને કશો હતો થોડા ઓછા કરે હોય તો સારું. મોણકા ભાઈ કોઈના ઓછા નહીં લેતો મારો ફિક્સ ભાવ જ છે. ફિક્સ હા બીજા પૂછ્યા ના હોય તો ના. બીજા હું શું પૂછવા જાય કારીગર તું ગોમો છે ને બીજા પૂછવા જાવ એટલા કરી રાત પડી જાય તો પાછી ડોશી ફરીથી બગડે. અત્યારમાં વેલા બગડી હતી ને અરે કંટાળો આવી ગયો માથું સારી ગયું. મેં કીધું ગમે તે કઈ કારીગર ખોરિયા બોલ છે
મારા તો હોય નહીં, આખા ગામમાં નહીં, બીજે લોટ ઓર્ડર આવ્યો મારા તો. હા શંકર, ગમે તે ઓર્ડર આવતા હોય પણ આટલું આપણું મારું કોમ કરેલ છે ભાઈ. તારા કલાકના 200 થાય ને તો 200 આલે. કારણ કે હું તો જોવા મળકા ભાઈ એક ઘડીએ નરવો નહીં રહેતો. હા તાણે મળકા ભાઈ હા. આ તો તમે આવી ગયા હા. નકર મારા તો હાલ પેલા પાડીઓ કાપવાનું કીધું તું ને, ઓવા તે ઓથી સેલ મારો ને હા. એટલે મારો ઓથી ટાઈમ ચાલુ. હા? જીસીબી જેવું હોય મારે. એવું છે? હા તે કશો વાંધો નહીં, આપણે તું તારા 200 રૂપિયા લેજે કલાકના. પણ આપણે ઈકણ જે લાઈટ વોશ કરી આલે. આ તો ઈકણ આવી પાછું બહુ લે ત્યાં હટતા. ઉભા રહો. હા. ઘેરથી મારો સામાન લેવાનો. એવું આ હોવે, લેવાનો. સારું હેઠે લઈ લે યાર, ફટાફટ જલ્દી વોશ કરી આલ ને. શંકર, સારું કહેવાય તું કારીગર છે ને કાયા બીજા ગામમાં ખોળવા પડો. બોલ કારીગર ને. તમને ખબર જ નહીં આજનો કારીગર નહીં. અલે મને ખબર નથી, આ વરવાજીને કીધું કે આપણે શંકર બધું કામ કરે છે એટલા આલા બોલાય અરે કાયમથી બી તો આ શીખેલો હું. હા? તાણે ના ના સારું કર્યું શંકર, તું શીખ્યો છે. ન કે અમાર તો ઉંમર થઈ જાય, અમે શીખવા જઈએ ને તો વારો પૂરો થઈ જાય. આ લેજો, ટાઈમ બગાડશો નહીં. ના, ના, નકર તો અગર ટાઈમ બગાડશે ને 2 કલાક થાય ને તો 400 થાય. હા કેટલી થયું? અડધો કલાક જેવું છે. અડધો કલાક તો થઈ ગયો આ ઓહો, ઉભો રહો, ઉભો રહો. લે શંકર, શંકર આ લાયો ખાટલો, મેં લીધે તારો વધારે બધો હે. હા મલકાભાઈ હા જલ્દી થોડી ઉતાવળ કરો ને તો ટાઈમ ઓછો થાય ને તમારે. આ શું કરવાનું લે? અરે મલકાભાઈ હા. હું ઓલરાઉન્ડર કારીગર હું. હા. કારણ કે આ નહીં શેપટ ભર્યો હોય ને હા. મીટર ઉપર ઓવા. તો બધું તમે શું લેવા છો? ફટ દે હું સાફ કરી દઉં. ના ના બરોબર છે. લે હાથ મિલજી મિલ. આપણે તો કલાક ઉપર પૈસા આવે એટલે આવું શંકરજી આવું છે લે. તમને ખબર નહીં સાયકલ ના અવાજ જતી રહી હોય સ્કૂટર ના જતી રહી ને તો ભૂલવા થાય. એટલે અરે પંપ છે. તાણ હું હોય. હારું હેડ ને. અલે સાઈની આવું કરવાનું. આ સાયણી તો કોઈના ઘઉં સારવાના હોય ને. આપણે બધું કામ કરીએ કીધું ના તો સારવા બેસી જઈએ. આપણે તો કલાક ઉપર પૈસા આવે. હા એ બરોબર છે. હારું હેડ. અને આ પાઇપ લે, આ તો પાણીની પાઇપ છે. એ પોણીનું આપણે કરીએ છીએ. હા? તાણે રબર નું કામ કરે. બધું કામ કરું. હારું હેડ. અને પોનો ટ્રેક્ટર નું કામ કરે. અલ્યા ટોટલી મણકાભાઈ કામ કરું યાર. બધું ફાવે. તાણે અલ્યા મણકાભાઈ હા. તમે મને કામ કરવા દો. જો વાતોમાં તો 1 કલાક થઈ હા, ગયું. બસ થઈ તાણે ગયા વાતોમાં. થઈ ગયા કા ના હોય તો હું ઘેર જઉં તાણે. 1100 તો હજી કામ કરવાનું છે. હજી તો કામ કર્યું નહીં, 200 તો થઈ જ છે તારા. આજે તમે વાતે વાળો તો થઈ જાય. હારું, આ તો હજી ઘણી વાર વાતે વાળો ને તો આ 200 ત્યાં ને એવા 400 થઈ જાય. ના ના ના, ફટાફટ કામ કરી દેજે. લેજે. હટ હટ. મણકાભાઈ હા. અંદરનો કોઈ ફોલ્ટ નહીં. બધું complete છે. કમ્પ્લીટ છે. આમાં ખાલી મીટર ખોલીને જોવાનું હોય. ભલે. જલ્દી કરજે, 200 કલાક થાય તો પાછા બીજા 200 થાય મારા. મણકાભાઈ આ તો લાઈટ નું કામ આ કોઈ આ તો મારા બાપાનું કામ નહીં. તે ઘણી વારમાં કામ કરીને જતો રહું. નહીં ને હાથ અડી જાય તો અડી જા તો હું ખેંચી લે. અરે તમે ચીરી ચીરી ભૂઈ પડશો. હારું હેડ, જલ્દી કામ કરજે. લાઈટમાં ખબર ના પડતી હોય ને. વણકાજીનું થોડું કામ હતું દીવાન ઘેર જતા આવવા દે. જલ્દી કરજે શંકરે, જલ્દી આજે કર. શું કરે છે? મણકાભાઈ તો આવું તારું એ, હા, કબડા બાદ આ ટોપાનું કરે છે લે ઓય લો લો. અરે મણકાભાઈ મારી વાત વાપરો. એ ટાઈમ બગાડશે ને તો ઘણી વારમાં 5 મિનિટ ખૂટે 2 કલાકમાં એ ગફુર 400 થઈ જાય. એ પેલો ઓય આવું કરે છે પેલો. મારા ઘરમાં લાઈટ નહીં આવતી ભાઈ, એટલે હોશ કરાવું છું. ઓવા મીટરમાં બતાવે છે પણ આગળ નહીં આવતી. અરે મગજ જેવું શકે નહીં. હે ટોપા એ અરે હોશ કરવા દે, કમલા વાયા છે, વાતો કરશે બીજા કલાકના 200 રૂપિયા, 2 કલાક થયા 400 થયા, બીજો કલાક ચાલુ થયો હમણાં 600 થયો. લે કઈ શું કરવાની જરૂર નહીં હોય. ઈનો મો અરે કામ કોમ કરજો. કરવા દે, કમલા 1000 રૂપિયા થયો મારા. મોનકાજી 1000 ના 1000 ડબલ થઈ જાય છે એમાં. એ આને બધું કારીગર હોય તો તને વહેલા આપવું હતું કે ઘેર હું કરતો તો. એ ગફુર મારે હોશ કરવા દે, જલ્દી શંકરે હોશ કરજે, આપણે મીટરમાં હા, છે. એ મોનકા થોડી ધરપડ રાખ. ઘરમાં લાઈટ નહીં આવતી. ઓવા આ નહીં આવતી એમાં તો આવ્યો ઉતારે. મીટર ખોલજે જલ્દી. અરે હો ભર તો ખરા મીટરમાં લાઈટ આવે છે. ઓવા એટલે મીટર ખોલી નાખે એટલે ઘરમાં લાઈટ આવી જાય છે. અરે આઈ જા કા મગજ જેવું સક્કર નહીં મારવા જાવ. સમ
અલે શેરા તો જોવા પડે કે મીટરમાં નહીં વાત કરે છે તે એ ગફુરિયા! એકના એક છે જતો રે ઉપર કારીગર તું હો કે હું કારીગર તો હોય તું પણ મારી વાત ઉપર ના ગફુર તારી વાત તો બરાબર નહીં. આશી રાતનો અંધારો બેહ્યો છું. એ માતા ઘરે ભાઈ. થાય ને તું જોવે તો જીમો દીવો ભરતો તો એવું થાય ખબર. મન્યારી આવે ને તે જે પી જાય અને ઉંદેરો આવે ને તે ડિવેટ લઈ જાય. આશી રાત ઊંઝો નહીં યાર. મારે વાત અને સાંભળ. અંધારા રોધ્યું છે. તમે દાવના જ છો પણ મારી વાત સાંભળો આ વાતોમાં અઢી કલાક થઈ ગયા એ શંકર, મારી વાતો બદલે અલે અઢી કલાક થયા. હો જ્યાં બિલ ભર્યું છે એટલે બિલ ને હું લેવા દેવાય એમાં? આ ગફુર બિલનું લે મીટરમાં તો લાઈટ બતાવે છે. પણ બિલ ભર્યું છે કે નહીં ભર્યું કેટલા ટાઈમથી નહીં ભર્યું બિલ બિલ ગફુર 3 મહિના જેવું થયું. 3 બિલ ભેગો થયો છે. તાર પાછું થોડી લાઈટ આવે સબ ના આવે. અલે મીટરમાં લાઈટ બતાવે છે. મીટરમાં ખરી રહેશે આગળ નહીં જતી. અલે મને મણકાભાઈ કશું ખબર પડતી નહીં ને વહેલા વહેલા આવી ગયો 3 કલાક પૂરા થઈ ગયા એ ખબર પડે છે હે નકર એ ગફુર હોશ કરો દે કે મને ડોશી લોહી પીવે છે. અરે, મણકાભાઈ, મારે વાત નહીં કરું, પૈસા લાવો અને પૈસા કોમ તો કર્યું નહીં. અરે મેં એવું કીધું હતું કે ઘેરથી સેલ માર્યો ને એટલે પૈસા ચાલુ થઈ ગયા હા તે મારા ઘરથી ચાલ મારે તારા ઘર જતો રહો. હે. તો પેલું બધું લઈ જા સામાન. મણકાભાઈ પૈસા તો હાલવા પડશે કે અરે પણ શોધી લાવ કોમ તો કશું કર્યું નથી. મીટરમાં લાઈટ એ તો મારે હું જોવાનું વાલે કેવા મોસ કરી દે એ તો હું કરું છું તું અત્યારે ખરી તાવડો કર્યા કરે જે પૈસા મને આલ દે પેલા શંકરે મારા પાસે પૈસા નહીં હે ને કોમ કર્યું નહીં હે પૈસા આલું લે. હે લે નકર અને મણકાજી હું તો કહું આ મીટરમાં શેરો છૂટો પડી ગયો છે કે હેડ વચ્ચે તાવડો કર્યા કર જે લેવાનો લઈને કરતું હોતી એ હા, પૈસા મને આલ દે હા, મણકાજી. એ ગફુર એવું જ થયું હોય નહીં. હું થયું હોય તમારે મગજ જેવું શકે નહીં ચમ. તાને હિનાવા દે તમને શી નહીં ખબર આ મીટર 6 મહિનાથી તમારા ભા બદલવા આયા હતા એ અત્યારે મીટર ખરા સેન્સર વાળો થઈ ગયો હા ગફુર તાને એવું છે. તમે જેવું બિલ ના ભરો ને મહિને 2 મહિને કે ત્યાંથી ઓટોમેટિક કરાવો આવજે તાણે અરે આપણે હેડ તાણે આમાં. હવા પુરાવા આવજે હે તાવડો કર્યા કર નકરવાથી ઉડિયાલું તને હવા એ શંકર તું જવાન કરજે. ઘણી દુકાનો છે જાકુ હોયથી. મોનકાજી તમે મહિનો 2 મહિના બિલ ના ભરો ને તો ત્યાંથી ઓટોમેટિક ખરા ને બંધ કરી દે હા. તાને મીટરમાં તો લાઈટ આવે પણ ઘરમાં ખરા ને તોય લાઈટ ના થાય ના પંખો થાય ના ગોરો થાય કશું ના થાય એવું થાય ગફુર. તાને અરે હું તો આશી રાતનો અંધારા બેહ્યો છું. હા મોનકાજી તમને નહીં ખબર આ મોબાઈલમાં રિચાર્જ પતી જાય એટલે શું ત્યાંથી ફોને આવે ના કે જાય ના બંધ થઈ ઓવા જતું થઈ જાય. એવું જ થઈ ગયું છે આ મીટરમાં સિસ્ટમ ઓમાં એવું છે. તાને એમાં અંદર લાઈટ નહીં આવતી આમાં ખોલાઈ નાખ્યું હોત ને તો ઉપર તમારે ખરા ને અવરો ખર્ચો તો જ બધો યાર હા તાને? એવું થાય? એ ગફુર મને તો ખબર નથી મારામાંથી કે લાઈટ બગડી છે એટલે યાર. આખા ગમો હાથ છે હા તાને બધાને આવું થઈ ગયું છે. જોતો જ આવે મારા વચ્ચે બિલ ના ભરે એટલે પેલું યા થોભલે તો કામેલ વાયર ટીક પા મીટર ખોલાવ એટલે જપોક બિલ ભરાવ પેલા તો કમ્પ્લેટ લાઈટ ચાલુ રહે એટલે ગફુર બિલ ભરશું એટલે લાઈટ કમ્પ્લીટ આવી જાય. રાજી બિલ લાય જો બતાવ લાવ લાવ આ જો અત્યારે ખરો ને હમણાં પૈસા વાપરવો હોય તો વાપરી નાખ પણ આ ટાઈમે બિલ ના ભરે ફોન કાજે હરો ગફુર લેજે. બિલ લાયા પૈસા ગફુર તાર પણ હોય તો ભરી કાઢજે કે. લ્યો લેજો સાઈન બગાડા હું જાઉં આલું છું પૈસા બાપા આલું છું મારા લાઈટ નહીં એટલા. પેલા પૈસા પેલા લાય કેટલા પૈસા આવે? એટલે તારા તો 3000 સરી ગયા છે લે હા તે 3 મહિનાના એટલા જ થાય કે હા ત્રણ. ભરો ભરો લે. અત્યારે પેલા જે સિસ્ટમો નહીં પાછા હા એ હું કરે ગફુર? સ્કેન કરું છું બિલ ભરું છું એટલે તારા ખાતામાં તો નહીં નાખતો ને? અરે મગજ જેવું શકે નહીં હા. જોતી રાખ આ બતાવી. જો મણકા ભરાઈ ગયું ને ઉભો ફોન કરી એટલે દઉં. તો પહોંચી જાય પૈસા. ઓહો. આ પૈસા તાર કીધા મને. અરે મારા ઓનલાઈન કપાઈ ગયા ખાતામાંથી એવું હોય તાને તો તાર વહેલા કાપી દઈએ કે નાખીને. હેલો હા સાહેબ મોનકાજી મનાજીનો સાહેબ બિલ ભરાઈ ગયું હા ચાલુ કરી દો જલ્દી ચાલુ કરજો માંડું. શું કો બંધ કરી દીધો? તારે ના કોઈ તાવડો કરવાનો હોય તો એવું હોય? હું બધું બંધ કરી દે છે મીટર ને બધું જા ચોપ્પા રમ આવી જઈએ છે. અરે આઈ જા તું ચોપ્પા આઈ જાય ને ડબલ પંખો ફર્યો. તે ફરજ કા આ પૈસા બિલ નતું ભર્યું ને ઈમોને તો ભરતો એવું હતું? ઓહો અમે રોજી બે ટીવી જોજો ને પંખો વાયરો ખાજો હા હાઉ આમાં આવું હોય આવું થઈ ગયું. લે આવું જ થઈ જાય કે બિલ ના ભરી. હા તમે મેં કીધું આ બિલ લેવા આવતા તે આયા છે એમ નહીં મારામાંથી લેવા આવે છે. જફા કાઢ નાખી તે બે ખરા ને તેરે કિંમત થાય બિલ ના ભરે એટલે બંધ કરી દે ગફુર અમે ટાઈમસર બિલ ભરવા નાખવું પડશે હો. અમે આ ખરા ને જો તો પૈસા આવડા ના વાપરો
અને આ જો જદિયા બોલાવી એના મીટર ખોલાવશો નહીં ને કે ઉલમોથી ચૂલમો પેઈ જશો ખાલી કોઈ જફાવ કરાવશો નહીં અત્યારે ઓનલાઈન સિસ્ટમમાં થઈ જાય પાછા એવું છે જોજો. કપૂર? ઓહો. હારું અમે ના બોલાવ કોઈને આ તો કીધું હારું. બરોબર હારું, હું ટાઈમે બિલ ભરી દઉં. હારું. એ હારું કર્યું ગફુરી આવ્યો તે મને ખબર પડી ના કે હું તો મીટર ખોલાઈ દોત હમણાં મીટર ખોલાઈ દોત ને તો શંકર 1000-1500 રૂપિયા હેરો લઈ દોત અને 3000 રૂપિયા તો ભરવાના ને ભરવાના રોજ પાછું બિલ એટલે હારું કર્યું ના ખોલાવી શંકરને મોકલી દીધો અને આ ગફુરી આવ્યો તો મને ખબર પડી અમે ટાઈમસર બિલ ભરી દેવાનું એટલે આપણે લાઈટ કદી બંધ થાય નહીં અમને ખબર પડી બીજું શેમ આપતી નહીં લાઈટ કાઢી